સ્ટોપ સ્ક્રોલિંગ. આજે આમ કરી અને રીલ ફેરવી અને તમે જે સ્ક્રોલ કરો છો ઇન્સ્ટાગ્રામ ઉપર, અટકી જાઓ. આ એક અલગ પ્રકારનું એડિક્શન છે. આ એડિક્શનનો સાયન્ટિફિક બેઝ એ છે કે જ્યારે બી તમે રીલ જુઓ છો, નવા રંગો જુઓ છો, નવું એન્ટરટેનમેન્ટ અથવા તો નવું કન્ટેન્ટ જુઓ છો, તમારા બ્રેનની અંદરથી ડોપામિન રિલીઝ થાય છે, જે તમને અલગ પ્રકારનો હાઈ આપે છે. ખોટું કંઈ જ નથી હાઈ લેવો અને ખુશ થવું. પ્રોબ્લેમ એ છે કે 30 સેકન્ડના સ્પેનની અંદર આ વારે ઘડીએ ડોપામિનનું રિલીઝ થવું, જે ચેતાતંતુની અંદર, તે ન્યુરોનની અંદરથી થાય છે અને એક રિસેપ્ટર ઉપર એ પાર્ક થાય છે. કારનું પાર્કિંગ જેવી રીતના હોય એવી જ રીતના આ જે હોર્મોન છે એ પણ એક જગ્યા ઉપર પાર્ક થતો હોય. ગ્રેજ્યુઅલી થાય એવું કે જે રિસેપ્ટર ઉપર એ પાર્ક થાય છે એ રિસેપ્ટર ધીમે ધીમે એના ટોલરન્સ થતા જાય. એટલે જે લેવલથી એ સંતૃપ્ત થતા હતા એ હવે ધીમે ધીમે વધારે ડોપામિન માંગવા લાગે અને એના કારણે જ એક કન્ટેન્ટ તમને હવે વધુ ખુશી નથી આપતું જે પહેલા આપતું હતું. એના કારણે યુ સ્ટાર્ટ એક્સપ્લોરિંગ મોર એન્ડ મોર એન્ડ મોર. ટોબેકો, આલ્કોહોલ એના જેટલું જ આ પણ એડિક્ટિવ છે. ધ્યાન રાખો, સોશિયલ મીડિયા ઉપર પ્રેઝન્સ તમારી જે છે એ કોઈક ફોર્મની અંદર લિમિટ કરો અને થોડું કન્સ્ટ્રક્ટિવ રહો.